અને ફાગુન ખેલતા હતા અને હાથમાં અનેક પ્રકારના કલરો છે ના કુંજા હતા અને પોતાની બેનપણીઓ છે બધા રમતા 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 5 વાગ્યાનું ટાણું થઈ ગયું સંધ્યા ટાણાને વાર અને પોતાની બેનપણીને એમ કીધું કે હે બેનો હાલો ને આજ હવે નદીએ સ્નાન કરીએ એટલે નદીએ નાવા માટે એક દિવસની છૂટ નદીએ નાવા માટે ગયા અને કેડીએ પોતે હાલ્યા જતા એમાં એકાબીજી બેનપણીઓના હાથમાં કુંજા હતા કલરના ભરેલા એ એકાબીજી સોળ ઉડાડતા એ ઉડાડતા ઉડાડતા કઈ કઈ પાસે કાળા કલરનો કુંજો હતો એ કાળા કલરનો કુંજો તો બાપુ એમાંથી કલર ઉડાડ્યો પોતાની બેનપણી પોતાની સખી એ બેહી ગઈ કેડીમાં અને એની માથે થઈને કુંજો કે કલર છે ઉડ્યો અને કોઈ યોગી રાજ કોઈ તપસ્વી કોઈ ઋષિ મુનિ છે તપસ્યા કરતા એની માથે કાળો કલર ગયો પોતાના મુખ પર અને મુખમંડળ ખુલ્યા અને જીભ ખુલ્યું હે કલંક નહીં જાઓ હરા બાબુ કેવો હરા બાબુ છું તારી માથે મોટા મોટું કલંક આવશે અને બધા દેવી દેવતાઓ યાદ રાખશે એવું કલંક આવશે એ કઈ કઈ જીએ કુંવારા અપરિણિત વિવાહિત નતા અને કેડીમાં અવાજ આવ્યો પોતાની બેનપણે કીધું બેનો સાંભળો કાં કોકનો અવાજ એવો છે કોઈ મુનિ છે તપસ્યા કરે છે એને શું કીધું મારા કાન વધી શબ્દ અથના નાશ જાડી રાખતા છે એક વખત ના કે ગયા જોયું કલર વાળું મોઢું છે ઋષિ મુનિનું પોતાની ચુંદડી છે એનેથી એ ઋષિ મુનિના મુખમંડળ છે ને સાફ કર્યું પ્રભુ માફ કરજો મારી બેનપણીમાં તમે કલર નાખ્યો કાળો હેઠી બેહી ગઈ અને સીધો તમારી ઉપર આ કલર આવ્યો પણ મને તમે એમ હરાપ આપી દો જાગ હું તને હરાપ આવું છું તારી માથે મોટા મોટો કાળું કલંક આવશે મેં કહી દીધું એ સાચું અને કઈ કઈ રો મને બાપજી માફ કરજો હે ઋષિઓ મારો ઈરાદો નતો કોઈ કે જા બેટા હું તને વરદાન આપું શું કે કલંક તો આવશે કયા હાથે ત્યાં કાળો કલર છે કુંજો ભર્યો તો ઘા કે કયા હાથે કલર ઉડેલો કે જમણા હાથે કે જા હું તને આશીર્વાદ આપું આ જમણો હાથ છે એક દિન સમયે કાયમ આવશે અને સમરણ કરજે આટલા હાથ સરી લોઢાનો બની જશે જા મારું વરદાન છે આશીર્વાદ આપતા આવડતો ને બાપુ હરામ દેતા આવડતું ને બે પ્રકાર ફાવે જેમ દોતા આવડતું ને સારતા આવડવું જોઈએ ઘણા વિદ્યા શીખી જાય એને એમ કે મને આવડે છે ખાલી વિદ્યા નાખતા કે પાછી વાળતા કે નથી શીખ્યો ઈ ભૂંડાઈ ના મળે ઋષિ મુનિઓ તો બધી તેવડ હતી હરામ આપી દીધો આ માથે કલંક આવ્યું જયારે દેવાસુર સંગ્રામમાં એ આંગળી તો લઈ લીધી પણ આંગળીને ટચક્યો ન લોહી નો એવો ત્યારે મહારાજા દશરથ કે હે દેવી હે કઈ કઈ દેશની રાજકુમારી માગતા જે માગ્યું આ 4 કલાક સુધી એક ધારો હાથો હાથ આગે થયું નહીં અને તોય દેવી કઈ કઈ પોતે જાહેર નો કર્યું કે આ મારો હાથ છે વૃદ્ધનો બની ગયો મહારાજા દશરથ સમય આવશે ત્યારે બેવડ અને આયામાં અયોધ્યામાં માં જાનકીજી છે ઈ બાપુ 13 વર્ષના બીજા માળના જરૂર કે બેઠા છે જેની ભૂમિમાંથી ઉત્પત્તિ થઈ હોય એનું નામ પડ્યું હોય ભૂમિજાન પોતાની બેન પણ છે એને તાપલી મારે છે કે હે બેન તું શું કે હું જાનકી કાંઈ વાત કરતી નથી કે બે બેનો છો બે બેન પણ છો શેની વાત કરો છો કે બેન અમારે કહેવાય એવું નથી માં જાનકીના વિવાહ નથી થયા એની વાત છે માં જાનકીના લગ્ન નથી થયા પોતે 13 વર્ષના છે અને એની બેનપણી બે છે એકલી એકલી દાંત કાઢે છે એ બેનો એકલી એકલી કેમ દાંત કાઢો છો હસો છો એ જાનકી અમારે કહેવાય એવું નથી કા કે અમે તારી વાત સાંભળીને અમને હસવું આવે છે ને એકને આહુડ આવી અમને રોવું આવે છે કે બેન એનું કારણ કે બે ઓલા સામે ઝરૂખામ પક્ષી છે ને કે હા પોપટી અને પોપટ બે છે ને તે વાત કરે છે કે કોની વાત કરે છે કે હે બેન જાનકી હાય જનક નંદની હાય મિથિલેશ કુમારી તારી વાત કરે છે સીતા નામ પુનત ગાયો ભુવનેશ્વરી પ્રભાવ દેખાયો કે બેન તારી વાત કરે શું વાત કરે છે કે પોપટ એમ કે છે કે હે પોપટી સાંભળ કા અમે જરૂર કે જાનકી કેવા દાંત કાઢે છે જો તો ખરી ઋષિ મુનિઓ કેટલાય જન્મો સુધી તપસ્યા કરે ને ત્યારે માં જાનકીજીનો જન્મ થાય હે બેન આ મહારાજા જનક એને કેવી તપસ્યા કરી છે આખા બ્રહ્માંડની ભાડોદરી છે એને જન્મ ધારણ કરવો પડ્યો અને ભૂમિમાંથી આપ મેળે ઉત્પન્ન થયા છે કે આ હસી વાત કે એમ નથી પોપટ કે શું કે તમને ખબર નહીં હોય
આ જાનકી રહ્યા ને એની હારે એક એવા પુરુષના લગ્ન થવાના છે કે હા પછી ઈ જાનકી રહ્યા ને કે હા એના હાહુ એટલા મેળા મારવાના છે અને એને વનવાસ આપવાના છે ઘરવાળાને.